વખત મારા હાથના સમોસા ટેસ્ટ કરીને જો, પછી કોઈ શિકાયત નહીં આવે તમારું. મારું નામ હબીબા છે. મેં ઓર્ડર પર ગાખર બનાવું છું, સમોસા બનાવું, 100-150 જેટલી રોટલી બનાવું છું ને શાદીના પ્રસંગમાં ચા નાસ્તો હોય એ પણ બનાવી આપું. 2-3 થાળનું જમણ પણ બનાવી આપું છું. હોય તો ટિફિન 1-2 ટિફિન, 2-4 ટિફિન હોય એવું એ બી બનાવી આપું છું. આપ જોઈ શકો છો આ બેન સમોસા આ રીતે બનાવે છે અને સમોસા બનાવતા તમે પહેલી વાર દેખી રહ્યા છો કે આ રીતે સમોસા બને છે દાલના સમોસા બની છે. आप देख सकते हो इस तरह से त्रिकोण शेप में दालना समोसा बनी रहे हैं. देखो અને આ રીતે બાઇન્ડિંગ કરવામાં આવે છે. દેખો તો રોજના હબીબાબેન તમે કેટલા સમોસા બનાવી દો છો? 100-150 જેટલા સમોસા બનાવી દઉં. 100-150 જેટલા 150 જેટલા સમોસા બનાવી દઉં. ઓકે. ઓર્ડર હોય તો 150 જેટલા સમોસા બનાવી આપો. તો તમે ક્યારથી આ શરૂ કર્યું છે કામ સમોસા બનાવવાનું? 5 વર્ષ થઈ ગયા મને. અચ્છા 4-5 વર્ષથી આપ સમોસા બનાવી રહ્યા છો. આ કામ કરતા કરતા મને 4-5 વર્ષ થઈ ગયા. અહીંયા તલાઈ રહ્યા છે ગરમા ગરમ સમોસા દાલના. ગરમા ગરમ સમોસા તૈયાર છે. તો ટેસ્ટ કરી કેવા છે. હબીબાબેન બનાવવા તો ટેસ્ટી જ હશે. શું કેવું છે હબીબાબેન? બરાબર. હા વાહ ટેસ્ટ દેખો. કરો, એના અંદર પુદીનાનો ટેસ્ટ આવશે, લીલું પ્યાજ ટેસ્ટ આવશે, કોથમીર છે. એક નંબર છે. ફરમાવે છે કે રોટી બનાવો તો રોટી બનાવી રહી છું, એનામાં મારું ઘર ચાલી રહ્યું, એનામાં મારે રોજી બી છે, બરકત બી છે ને મોલાની દુઆ બી છે ને મોલા તા કયામત બાકી રહે.